તો જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે આવી ગયા છીએ પિંડારે, કારણ કે આજ મેળો છે જોરદાર, બરાબર. અહીંયા થાય છે સ્પેશિયલ બતકબડીનો મેળો. તો આગળ તમને બતાવું કેવો છે મેળો. પાકું ભાઈ. તો મિત્રો, આજે હું તમને જણાવીશ પિંડારાના મેળા વિશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે શ્રાવણ મહિનાની અમાસના રોજ મેળાનું આયોજન કરવામાં આવે છે. અને લોકો રાજકોટથી તેમજ અલગ અલગ સિટીમાંથી પણ અહીંયા મેળો કરવા માટે આવે છે મિત્રો, બરાબર. અને ગામડાનો આ ચકડોળ વગરનો સારામાં સારો મેળો થાય છે. અને ફેમસ શું છે અહીંયા? અહીંનો ફેમસ તે બધું લેવાનું હોય મિત્રો, બરાબર. એમાં જેની હરખી બોડી હોય એ આવે, બાકી આપણા જેવા બધું હાલે નહીં, બરાબર. બતકબડીનો સ્પેશિયલ જોવા માટે બધા આવે છે. બતકબડીનો મેળો છે ને ખૂબ એટલે ખૂબ મજા આવે. વર્ષોથી મિત્રો આ મેળાની માણસ રાહ જોતા હોય. ગામડાનો દેશી મેળો છે ને બહુ એટલે બહુ મજા આવે. ને અહીંયા બાજુમાં મંદિર છે, શિવ મંદિર. પાંડવોના વખતથી એનો કુંડ છે અને અહીંયા પિતૃના તર્પણ માટે પિતૃ કાર્ય કરવા પણ મિત્રો માણસો અહીંયા આવે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કેવું છે તમારું ભાઈ? કેવો પાસે મેળો આવે? મેળાની જમાવટ બતકબડી કેવી થઈ કઈ ગયો છે? બતકબડી નો માહોલ હવે આમ આગળ જોવા જાવ, ધીરે ધીરે માહોલ થાય. હવે બસ જોતા રહેજો, બરાબર. આગળ તમને બતાવી કેવી થાય બતકબડી ટૂંકમાં. ભૂટકી જાય છે તો તમે જો આપણા બધા ફેન ફોલોઈંગ છે, બધા ભૂટકી જાય કે થોડાક મળી લઈ ગયા. તો તમે બ્યુટીફુલ નજારો જોઈ શકો છો. એક બાજુ મછલીની રમછટ કરી રહી. આપણે આવી ગયા છીએ આ પિંડારા ક્ષેત્ર છે ને ત્યાં. અહીંયા છે ને મહાદેવનું મંદિર છે. ભીડ જો તમે ખાલી, અહીંયા બહુ પબ્લિક છે આજે. હાલો તમને આગળ જઈને બતાવું. જો ભાઈ આજ ટ્રાફિક કેવી છે, જોવું એમ દર્શન કરવામાં કેમ વારો આવે એમ નથી. આમ બધા પર હમણાં આવજો. આ કોણ છે? બધા અહીંયા બધા ચૈણામૂત લે છે પાણીનું. પિંડારાનો મહાન ઇતિહાસ છે મિત્રો. આ પાંડવો ભાઈ અહીંયા આવીને એમ કે પિંડ તૈરવા હતા, એનો કોણ છે તમને બતાવું. આ પાણીનો અનોખો મહિમા છે. કેવું છે? હા, આમ સાઈડમાં ઉભો ને કોઈ મનામાં આવે છે. દરિયાનો કાંઠો છે ને કાંઠે આ કુંડ છે. જોવો તમે. પાણીનો બહાવ અત્યારે ઓછો છે, હજી આવ્યું નથી બહુ.
હા આમાં એના વચમાં જો એને દરિયાની વચ્ચે એક શિવલિંગ છે ને ત્યાં ગયા હતા, પછી પાણી આવી ગયું ટૂંકમાં, પાછા નતા આવી થઈ ગયા ટૂંકમાં, ઘણા હલવાઈ રહ્યા હતા ત્યાં, અહીંથી દેખાય નહીં. હા હા તો અમે આવી ગયા છીએ દરિયાકાંઠે રખડવા, બરોબર. મલકુસ્તીનો મેળો જોવા મલકુસ્તીનો મેળો જોવા જાવો, તમને બતાવું આગળ જઈ. અત્યારે અમે દર્શન કરી લીધા અને પછી નીકળી ગયા દરિયાકાંઠે. હા પબ્લિક જોવો તમે જરા, પાંડવોનું પિંડ તારક ક્ષેત્ર. હા પબ્લિક બધી દરિયાકાંઠે જ છે અત્યારે તો. હા પબ્લિક બધી સૌ રીતે મોજ માણે. બસ હાલો આગળ જઈને બતાવું તમને. તારામાં આપ્યો હા તો એસ લાગે આમ કેવું તો વાંધો નહીં. નાખીએ ભાઈ ને બપોરના ને 12 વાગી ગયા, ગરમી બહુ હોય ખરેખર, પબ્લિક એટલી છે ને ગરમી એટલી છે ટૂંકમાં. હવે એમ થાય કે વહેલા ઘેર ભાગી જાય, બહુ ગરમી જોવે.